ભાગ્યમાં હોય એને આ કથા પ્રાપ્ત થાય, ભાગ્યમાં હોય એને માતાજીની સેવા પ્રાપ્ત થાય અને એની કૃપાથી આ પ્રાપ્ત થાય છે. તો વિવેક માણસમાં આવે, માણસના જીવનમાં સંસ્કાર આવે, માણસ ખરા અર્થમાં માણસ થાય. આપણે માણસ તો છીએ, પણ શું ખરેખર આપણામાં લાયકાત ખરી કે આપણે માણસ કહેવાય એમ? આપણે માણસ, આપણને બે હાથ મળી ગયા, બે પગ મળી ગયા, માનવનું શરીર મળી ગયું એટલે આપણે માણસ નહીં. માણસ જેવા ગુણ પણ તો આપણામાં હોવા જોઈએ ને, માણસ જેવા સંસ્કાર તો આપણામાં હોવા જોઈએ ને. જેના જીવનમાં ધર્મ નથી, જેના જીવનમાં ભક્તિ નથી, જેના જીવનમાં દાન નથી, જેના જીવનમાં દયા નથી, એ માણસના રૂપમાં પશુ જ છે. એને માણસ કહેવડાવવાનો કોઈ અધિકાર છે જ નહીં. માણસ એને કહેવાય જે ધર્મયુક્ત જીવન જીવે, માણસ એને કહેવાય જે સંસ્કારયુક્ત જીવન જીવે, માણસ એને કહેવાય જે વિવેકી જીવન જીવે, જેના જીવનમાં વિવેક હોવો જોઈએ કે મારે કેવું વર્તન કરવું, કોની સાથે કેવા સમયે કઈ જગ્યાએ શું બોલવું, આ માણસને વિવેક હોવો જોઈએ. જો વિવેક ચૂકી જાઓ તો આપણને માણસ કહેવાનો કોઈ અધિકાર રહેતો નથી. એ સાચો વિવેક ક્યાંથી મળે છે? સત્સંગમાંથી. રામાયણ શું કહે છે? બિનુ સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી તમને સત્સંગ ન મળે ત્યાં સુધી આપણા જીવનમાં વિવેક આવતો નથી. સત્સંગ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે, માતાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે આપણી વાત હતી વચનોમાં વિવેક હોવો જોઈએ. મા બાપની સાથે કઈ રીતે બોલવું, સદગુરુની સાથે કઈ રીતે બોલવું, સાધુ સંત બ્રાહ્મણ આવ્યા હોય તો એની સાથે કઈ રીતે બોલવું, આપણાથી ઉંમરમાં મોટા હોય તો એની સાથે કઈ રીતે બોલવું, આ વિવેક આપણામાં હોવો જોઈએ. કારણ કે વચન એક વખત નીકળી ગયા એ નીકળી ગયા, પછી એ કઈ પાછા લેવાતા નથી. રામે જ્યારે શિવ ધનુષની પ્રતિજ્ઞા કરી હતી સીતા સ્વયંવરની અંદર, ત્યારે બધા રાજાઓ આવે અને પોતપોતાની શક્તિ અજમાવે અને કોઈનાથી ધનુષ ભાંગે નહીં. પછી દશરથ રાજાને ક્રોધ આવે અને ક્રોધમાં આવેશમાં ઘણું બધું બોલી જાય, પણ આમાં એક શબ્દ એવો બોલી જાય કે જો મને જો ખબર હોત કે આ ધરતી વીર વિહીન થઈ ગઈ છે તો હું હવે પ્રતિજ્ઞા ના કરતો. એ સમયે ત્યાં લક્ષ્મણજી બેઠા હતા, રામજી બેઠા હતા. લક્ષ્મણજી તરત ઉભા થયા. લક્ષ્મણ કહત અનુચિત બાની, એને જે વાણી કીધી છે અનુચિત છે. પ્રભુ આપ મને આજ્ઞા કરો તો આ શિવ ધનુષનું હું તોડી નાખું, આને એક તીર કામઠાની જેમ ઉપાડી લઉં, 400 યોજન ચાલો જાઓ, બ્રહ્માંડનો જેમ ભૂકો કરી નાખું એમ ધનુષ્યનો ભૂકો કરી નાખું. જો હું બોલ્યો એટલું ન કરી શકું તો શિવ ધનુષ્ય મૂકી હું ભિક્ષાપત્ર લઈને ભિક્ષા માંગીશ, નહીં તો મને કહો તો આ બધું હું કરી આપું, નહીં તો જનક મહારાજને કહો પોતાના શબ્દો પાછા ખેંચી લે. કારણ કે એ જે બોલ્યા છે અનુચિત વાણી છે. રઘુકુલનું નાનું એવું છોકરું પણ બેઠું હોય તો પણ એમ ન કહી શકાય કે ધરતી વીર વિહીન છે, એની બદલે અહીંયા તો સ્વયં રામ બેઠા છે. અને જનક મહારાજ કહે છે કે ધરતી વીર વિહીન થઈ ગઈ. શબ્દોનું મહત્વ છે. પછી શબ્દો તો કઈ પાછા લેવાતા નથી. એ તો હવે બધા રિવાજ નીકળ્યા. પેલા નિવેદન આપે અને પછી છાપામાં છપાવે કે હું મારા નિવેદન પાછા લઉં છું. શું હું પાછા લેવાનો છું? એ તો શબ્દ હવે બધા વચનો પાછા લે છે. બોલવામાં વિવેક રાખવો જોઈએ ને.